ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 11 માં આપણે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર શીખી રહ્યા છીએ. રેડી? બહુ સહેલું ચેપ્ટર છે ને. બે લેક્ચર આપણે ઓલરેડી શીખી ગયા છે જેમાં JEE નીટ અને NCERT ના આપણે ટોપિકને એડ કરતા જઈએ છીએ. તો ચાલો આપણે લાસ્ટ ટોપિકમાં આપણે કાર્ય એટલે શું, તેના દાખલાઓ છે, તેના સમીકરણો છે, કઈ રીતે કાર્યની ગણતરી થાય એ આપણે શીખી ગયા છીએ. આજે આપણે જોવાના છે મિત્રો ઉર્જાનો ટોપિક. ઉર્જા એટલે શું? એનર્જી. તો કોઈ વ્યક્તિ, આપણે એક સમજવા માટે એક્ઝામ્પલ લઈએ કે કોઈ વ્યક્તિ છે એ કેટલું કામ કરી શકે છે, એનર્જી કેટલી છે એની પાસે, જેટલી એનર્જી છે એટલું કામ કરી શકશે. તો ઉર્જાનો મતલબ આપણે કહી શકીએ છીએ કે કાર્ય કરવાની ક્ષમતાને, કાર્ય કરવાની ક્ષમતાને આપણે શું કહીએ છીએ મિત્રો? ઉર્જા કહે છે. રેડી? તો ટોપિક તમને સમજાઈ ગયો કે ઉર્જા એટલે શું કહેવાય? તો કે કોઈ પદાર્થ છે ને કાર્ય કરવાની, કામ કરવાની ક્ષમતા કેટલે સુધી છે એને આપણે એની એનર્જી કહીએ છીએ. આમ તો ઉર્જા જે છે એ મિત્રો અદિશ રાશિ છે. તમને કોઈ પૂછે કે કોઈ પાસે કેટલી એનર્જી છે જે કામ કરી શકે, એટલે એનર્જી માત્ર મૂલ્ય બતાવે છે. ઉર્જા છે એ અદિશ રાશિ છે. ઓકે, તેને દિશા હોતી નથી અને તેનું પારિમાણિક સૂત્ર, એનું એકમ પૂછે. આપણને ખ્યાલ છે ઉર્જા જે છે એનો એકમ આપણે બનાવી દઈશું. એકમ એ એનો જૂલ છે. કાર્યનો એકમ એ જ એનો એકમ જૂલ છે. ઓકે, અને તેનું પારિમાણિક સૂત્ર તો જૂલ પણ લખી શકો. તેનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણે ખબર છે, કાર્યનું જે છે m1L2T - 2 એનું કામ સમીકરણ છે. ઘણા બધા પ્રકારની ઉર્જાઓ હોય છે. કોઈ પદાર્થ છે એ ઘણા બધા પ્રકારની ઉર્જાનો સંગ્રહ કરીને તો પદાર્થમાં ઘણા બધા પ્રકારની ઉર્જાનો સંગ્રહ હોય છે. જેમ કે તમને પૂછવામાં આવે તો તમે કહી શકો છો ભાઈ સાહેબ એની પાસે ગતિ ઉર્જા હોય, બરાબર છે. કોઈ પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા હોય, કોઈ પદાર્થ પાસે ઉષ્મા ઉર્જા હોય, કોઈ પદાર્થ પાસે રાસાયણિક ઉર્જા હોય, ન્યુક્લિયર ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, આંતરિક ઉર્જા હોય, આંતરિક ઉર્જા. તો ઘણા બધા પ્રકારની આવી પદાર્થ પાસે એનર્જી રહેલી છે, ઉર્જા રહેલી છે. ઓકે, તો આ આપણી ઉર્જાની સમજૂતી છે. શું કહેવા માંગે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જોતા જશો. આપણે ખાસ એવો મુદ્દો જે છે આપણો એ આપણે ચેક કરવાનો છે કે ગતિ ઉર્જા એટલે આપણે એમાંથી પહેલી ઉર્જા શીખવાના છે મિત્રો. ગતિ ઉર્જા એટલે શું? પહેલા તો તમને ઉર્જા છે એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ સાથે કહી દઉં. ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે તમને ખ્યાલ પડે કે ઉર્જા શું બતાવે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહેવા માંગે છે? તો બહુ સહેલો ટોપિક છે કે દુનિયામાં અથવા તો કુદરતમાં જે ઉર્જા છે મિત્રો હંમેશા અચળ હોય છે. ઉર્જાનો નાશ થતો નથી. ઓકે, કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં માત્ર શું થાય? રૂપાંતરણ થાય. આપણે આને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. એટલે કે કુલ ઉર્જા જે છે એ કહી શકો પૃથ્વી ઉપરની અથવા તો દુનિયામાં કુલ ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. બરાબર છે. તેનો નાશ શક્ય નથી કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલી શકાય અથવા તો ફેરવી શકાય. આ આપણો ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવે છે. રેડી? તો આપણે આવી ઉર્જાઓના ટોપિક છે શીખતા રહીએ. અને આપણો પહેલો ટોપિક છે ગતિ ઉર્જા કોને કહેવાય અને ગતિ ઉર્જાની અંદર એના ઉદાહરણ છે. આ ઉપરાંત કાર્ય ઉર્જા પ્રમેય છે જે ખૂબ આઈએમપી છે. એ ટોપિક ઉપર આપણે ખાસ એવું ડિસ્કસ કરવાના છે અને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણો જે આપ્યા છે એને આપણે સાથે સમજતા જઈએ અને સોલ્વ કરતા જઈએ કે જેથી તમે શીખી શકો છો. રેડી? તો આપણે આપણા ટોપિકમાં જઈએ છીએ જેનું નામ છે મિત્રો કાર્ય ઉર્જા, ગતિ ઉર્જા એટલે શું? તો સૌપ્રથમ પહેલા આપણી જે ઉર્જા જે છે લખીએ છીએ ગતિ ઉર્જા, જેને આપણે કહીએ છીએ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી ઉપરથી આપણે એને ગતિ ઉર્જાને k વડે દર્શાવીશું. રેડી? તો પદાર્થની ગતિને લીધેમાં જે ઉર્જા છે એને આપણે કઈ ઉર્જા કહીશું? ત્યાં લખીએ પદાર્થની
ગતિને લીધે રહેલી ઉર્જાને, પદાર્થની ગતિને લીધે રહેલી ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીએ છીએ મિત્રો? ગતિ ઉર્જા કહે છે. ચાલો એક ટોપિક તો તમને સમજાઈ ગયો કે ગતિ ઉર્જા એટલે શું, તો કે પદાર્થની ગતિને લીધે એની પાસે જે એનર્જી છે ને ગતિ ઉર્જા કહેવાય. તો સમજો કે હું તમને ક્વેશ્ચન પૂછું કે m દળનો પદાર્થ છે, m દળનો પદાર્થ ને f જેટલું બળ લગાડીએ, f જેટલું બળ લગાડતા તેમાં શું આવશે? તે પદાર્થ લગાડતા સ્થાનાંતર કરે. તે પદાર્થ શું કરશે મિત્રો? સ્થાનાંતર. તો જો એ પદાર્થ સ્થાનાંતર કરે તો કાર્ય કેટલું થાય? તો આપણને ખ્યાલ છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હા કે ના? જેમાં f બરાબર આપણે શું મૂકીએ છીએ? a into d. હવે જેમાં a into d છે એ આપણને ખ્યાલ છે પદાર્થ છે સ્થિર સ્થિતિમાં હોય તેના પર f જેટલું. તો આપણને ખ્યાલ છે અચળ પ્રયોગી ગતિના સમીકરણમાં ગતિનું સમીકરણ આપણને ખ્યાલ છે v² v02 બરાબર 2ad. ત્રીજા ચેપ્ટરમાં લખી ગયા, જેમાં પ્રારંભિક એનો વેગ જે છે મિત્રો v0 જે છે એ 0 હોય. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો v² ભાગ્યા 2 ad. આને આપણે સમીકરણ 1 કીધું અને સમીકરણ 2 કીધું. આ ad ની કિંમત અહીં હું મૂકી દઉં તો મને કાર્ય બરાબર મળી જશે, કાર્ય બરાબર m અહીંયા મળે v² અને આ 1/2 એટલે લખી શકો છો 1/2. તો પદાર્થને જો તમે બળ લગાડશો તો પદાર્થ ગતિ કરવા લાગશે. આને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. કઈ ઉર્જા કહીએ છીએ મિત્રો? ગતિ ઉર્જા. આ આપણું ગતિ ઉર્જાનું સમીકરણ છે. તમે જે કાર્ય કરો છો પદાર્થ ઉપર એ કરેલું કાર્ય પદાર્થની ગતિ ઉર્જામાં સંગ્રહ થાય. રેડી? અને ખાસ ધ્યાન રાખજો આપણું આ સમીકરણ જે છે એનો આપણે ઉપયોગ કરીને કાર્ય ઉર્જા પ્રમેય પણ તારવાનું છે. આપણે ચલ બળ અને અચળ બળ આવા બે ટોપિક શીખી ગયા છે. કયા બે બળ મિત્રો શીખી ગયા છે? ચલ બળ અને અચળ બળ. તો સૌપ્રથમ પહેલા તમે આ મુદ્દો જે અહીંયા લખેલો છે ને વ્યવસ્થિત બુકમાં તમે લખી લેશો. બરાબર છે? તો ગતિ ઉર્જા આપણે અહીંયા ટોપિક પૂરો થશે. હવે ગતિ ઉર્જામાં આપણે દાખલાઓ કોઈ પણ ગણવા છે એ પહેલા કોઈ પણ સમીકરણો છે ને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અહીંયા તમને થોડુંક બીજા 2 થી 3 MCQ જે છે સાથે તમને કમ્બાઈન કરી દો તો જેથી ખ્યાલ આવશે. આપણું ગતિ ઉર્જાનું સમીકરણ છે મિત્રો k બરાબર 1/2 mv². ઓકે, આ સમીકરણને જો ઉપર m વડે ગુણવામાં આવે, નીચે m વડે ભાગવામાં આવે તો આ સમીકરણ કેવું બનશે? તો કે 1/2 m ગુણ્યા m એટલે m નો વર્ગ v નો વર્ગ છેદમાં m k. ઓકે, આ સમીકરણ થી m² v² એટલે આપણને ખબર છે p બરાબર mv થાય. પપ્પા બરાબર માવો એટલે p બરાબર mv અને વેગમાન કહીએ છીએ. તો બે નો વર્ગ હોય તો વર્ગ લખાય. એનો મતલબ આ સમીકરણ છે p²/2m. ગતિ ઉર્જાનો વેગમાન સાથેનો સંબંધ દર્શાવતું જો સમીકરણ પૂછે તો આપણું ખાસ ધ્યાન રાખવાનું છે ગતિ ઉર્જા અને વેગમાનનો સંબંધ. આ આપણને ક્વેશ્ચન પૂછે તો તમે સોલ્વ કરી શકો છો. રેડી? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આમાં કશું જ આપણે એવું કઈ ખાસ એવું નથી કે જેથી તમારા દાખલાઓ જે આપણને કોઈ MCQ પૂછે કે વેગમાન આપ્યું હોય, ગતિ ઉર્જા આપી હોય, દળ છે, કોઈ પણ આમાંથી મેળવવાનું પૂછે તો આનો સંબંધ છે. રેડી? આ ટોપિક છે અલગથી નોંધ કરીને તમે સાથે એડ કરી લેશો. આ આપણું ગતિ ઉર્જાના સમીકરણ ઉપરથી મેળવેલું છે. આ સમીકરણ શું બતાવે છે કે તમે જે કાર્ય કરો છો પદાર્થ ઉપર એની ગતિ ઉર્જામાં શું થાય છે મિત્રો? સંગ્રહ થાય છે. રેડી? હવે આપણે જોઈએ છે કાર્ય ઉર્જા પ્રમેય શું કહેવા માંગે છે. તો કાર્ય ઉર્જા પ્રમેયમાં ચલ બળ દ્વારા થતું કાર્ય એમાં આપણે મેળવીએ કે ચલ બળ દ્વારા જે પદાર્થ ઉપર તમે કાર્ય કરો છો, ચલ બળ એટલો મતલબ એક સરખું બળ નહીં પણ બદલાઈ શકે એવું બળ. તમે બળ લગાડતા હો તો પદાર્થ ઉપર બદલાય. તો અહીંયા આપણે મેળવીએ છીએ ખાસ MP છે ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય. ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય મતલબમાં કે બળ છે કેવું છે મિત્રો? બદલાય એવું છે. અને કાર્ય તમે જે કરો છો ઉર્જામાં સંગ્રહ થાય છે. હવે પ્રમેય છે આપણે મેળવવાનો છે તો દરેક વિદ્યાર્થીઓ ખાસ શાંતિથી જોવે
આઈએમપી છે આપણા માટે ખૂબ અને ખૂબ, બરાબર છે. ધોરણ 12 સુધીને ધ્યાનમાં રાખવાનું છે. તો ધારો કે આપણને ખ્યાલ છે કે ગતિ ઉર્જા કોઈ પદાર્થ છે, હમણાં જ આપણે મેળવી ગયા ગતિ ઉર્જાનું સમીકરણ શું છે કે બરાબર 1/2 mv². આપણું સમીકરણ છે. આનો આપણે સમયની સાપેક્ષે શું કરીએ? વિકલન કરીએ. સમય t ની સાપેક્ષે શું કરીએ મિત્રો? વિકલન. સાપેક્ષે વિકલન. વિકલન મેં તમને શીખવાડ્યું છે ત્રીજા ચેપ્ટરમાં વિકલનનો ટોપિક. તો આને હું લખું છું ડેલ્ટા k ના છેદમાં ડેલ્ટા t એટલે વિકલન. તો આને પણ લખી શકાય ડેલ્ટા ના છેદમાં ડેલ્ટા t બરાબર 1/2 mv². જે અચળ છે ને બહાર કાઢી લઈએ તો m અચળ છે બહાર નીકળી ગયું છે, બરાબર છે, ને 1/2 જે છે બહાર કાઢી લઈએ તો અહીંયા વધે છે વેગ. ડેલ્ટા ના છેદમાં ડેલ્ટા t આ b². આનું વિકલન શું થશે મિત્રો? આ આપણી છે ગતિ ઉર્જા ડેલ્ટા k ના છેદમાં ડેલ્ટા t. ખાસ જો આ સમીકરણ કઈ અઘરું નથી, તમે વિકલન કરીએ છીએ ઉપર ફોકસ કરો. ફાઇનલ ઇક્વેશન જે છે ને પર ધ્યાન રાખજો. અહીંયા ડેલ્ટા k ના છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ અચળ પદનું વિકલન નો થાય બહાર નીકળે તો આપણું છે અચળ પદ 1/2 m. તો અહીંયા તમે જોશો v નો વર્ગ છે તો આપણને ખ્યાલ છે વિકલનમાં શું થશે મિત્રો? ઘાત એક આગળ આવશે ને એક ઘાત ઓછી થશે એટલે અહીંયા થશે 2 આગળ આવશે. ઓકે, આની એક ઘાત ઓછી થશે એટલે v વધશે. અને સમય સાથે કોણ બદલાય છે? પદાર્થનો વેગ. તો અહીં વિકલનમાં તમારે લખવાનું છે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ફરીથી જો 2 ઘાત આગળ લેશો, એક ઘાત ઓછી થશે એટલે આમ થશે v². તો 2 ઘાત આગળ આવે, એક ઘાત કેવી થશે? ની ઓછી થશે. રેડી? હવે આ પદ સમય સાથે બદલાય છે એટલે એને લખાય ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ઓકે, તો એમાં આ બે કેન્સલ થશે મિત્રો. ઓકે, અહીંયા આપણું સમીકરણ જે છે એ અહીંયા વધે છે m * v ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ઓકે, આ આપણી ગતિ ઉર્જા છે ડેલ્ટા k બાય ડેલ્ટા t. તો અહીંયા તમે જોશો આ વેગ છે, આ ડેલ્ટા v બાય ડેલ્ટા t છે. બંને બાજુ છે એ આપણે ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે આપણે એને શું લખી શકીએ છીએ? તમે ખાસ જોશો આપેલું જે સમીકરણ છે એમાં આ જે છે પ્રવેગ થઈ ગયો મિત્રો. f બરાબર ma આને પ્રવેગ કહીએ છીએ. તો ma * v વેગ એટલે આપણે એને ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t લખી શકીએ. વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ થઈ ગયો એટલે દળ થઈ ગયું. વેગ એટલે અંતર ભાગ્યા સમય થઈ ગયું. તો આમ સમીકરણ લખી શકો છો તમે. ડેલ્ટા t બે બાજુથી કેન્સલ કરી દઈએ. આ આપણું સ્થાનાંતર થઈ ગયું, આ બળ થઈ ગયું. તો કાર્ય જે છે ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય બળ કહેવાય, આ કહેવાય સ્થાનાંતર. આ તમે જે કાર્ય એટલે કે જે કાર્ય કરો છો ગતિ ઉર્જામાં સંગ્રહ થઈ ગયું. તો આનું સંકલન કરી દઈએ. k1 ગતિ ઉર્જાથી k2 ગતિ ઉર્જા બદલાય છે તો અહીંયા લખાય ડેલ્ટા k. અને અહીંયા આપણે લખીએ છીએ x1 થી x2 માં બળ અચળ છે તો અહીંયા આપણે બહાર કાઢી લઈએ, અથવા તો અંદર પણ રાખી શકો છો, બદલાય છે એટલે x1 થી x2 f ડેલ્ટા x આમ લખી શકાય. બરાબર છે? આ ચલ બળ દ્વારા થતું કાર્ય છે. બહુ ટોપિક સહેલો છે, ખાસ એ સમજી વિચારીને જુઓ. ટેક્સ્ટ બુકમાં લખી લો, પછી તમે ચોપડામાં લખીને પછી તમે જુઓ. ડેલ્ટા કે નું સંકલન મેં તમને શીખવાડ્યું છે મિત્રો. ખાસ જો આ સમીકરણ આપણે લખાઈ ગયું છે તો અહીંયાથી આપણે નિરેશ કરીએ. ડેલ્ટા કે નું સંકલન થશે k થશે. મેં તમને શીખવાડ્યું છે. ઓકે, અને લિમિટ આપણે મૂકી દઈએ k2 અને k1. અહીંયા f રહેવા દઈએ. ડેલ્ટા x નું સંકલન થશે x અને એનું થશે x2 અને x1. ઓકે, x2 - x1 તમે કહી શકો છો આ છે ડેલ્ટા x, એમને પણ રાખી શકો. અહીંયા લખી શકો છો k2 - k1 = f * ડેલ્ટા x. ડેલ્ટા x એટલે x2 - x1. તો f * ડેલ્ટા x એટલે આપણે કહીએ છીએ અંતિમ કાર્ય માઈનસ પ્રારંભિક, અથવા તમે લખી શકો અંતિમ માઈનસ પ્રારંભિક, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો આને આપણે કહીએ છીએ ડેલ્ટા k બરાબર f * x2 એટલે કાર્ય 2 અને f * x1 એટલે કાર્ય 1, w2 - w1. તો તમે જે કાર્ય કરો છો ડેલ્ટા w એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં શું થયો મિત્રો? સંગ્રહ થયો. ઓકે, તો તમે જે કાર્ય કરો છો એ ગતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ થાય અને આપણે શું કહીએ છીએ? કાર્ય ઉર્જા પ્રમેય કહીએ છીએ. કયો પ્રમેય? કાર્ય ઉર્જા પ્રમેય. જેનું મેઇન વિધાન છે તમારે લખવાનું છે w = k2 - k1.
તમે જે કાર્ય કરો છો એની ગતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ થાય છે. કાર્ય બરાબર લખી શકો છો બળ ગુણ્યા સ્થાનાંતર. આવું પણ તમે લખી શકો છો. આપણું મેન સમીકરણ છે. આના આધારિત કોઈ પણ દાખલા એમસીક્યુ કંઈ પણ પૂછે તો તમે સોલ્વ કરી શકો છો. રેડી? એક બીજી રીતે પણ આપણે ચલ બળ દ્વારા જે કાર્ય ઉર્જા પ્રમેય છે એને આપણે બીજી રીતે પણ સાબિત કરી શકીએ છીએ. આપણી પાસે ઓલરેડી સમીકરણ છે તો આ તમે બુકમાં લખી લેશો, અથવા તો બીજી રીતે કાર્ય ઉર્જા પ્રમેય છે આપણે તારવણી કરીએ. મેન સમીકરણ ધ્યાનમાં રાખજો. કાર્ય ઉર્જા પ્રમેયનું મેન સમીકરણ શું છે મિત્રો? અહીંયા તમને હિન્ટ લખી દઉં છું કે તમે જે કાર્ય કરો છો એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. રેડી? અથવા તો K2 - K1 આ મેન સમીકરણ છે. બીજી રીતે આપણે તારવવું છે તો આપણને ખબર છે કે કાર્ય અહીં આપણે અથવા કરીને મેળવીએ, અથવા કઈ રીતે બીજી રીતે તમે ગોતી શકો તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા શું થશે મિત્રો? સ્થાનાંતર. F = શું લખાય? ma * d. AD બરાબર આપણને ખબર છે, હમણાં જ લખી ગયા છે કે ગતિના સમીકરણો. ગતિના સમીકરણ v² - v02 બરાબર 2AD. AD બરાબર થશે, આ છેદમાં જશે તો એ કિંમત છે અહીં મૂકવાની છે આપણે. તો AD બરાબર અહીં શું થશે? બે ક્યાં જશે? આના છેદમાં જશે. આ કિંમત આપણે મૂકી દઈએ તો કાર્ય બરાબર m v² - v02 છેદમાં 2 અને અંદર ગુણાકાર કરી દો એટલે mv² ભાગ્યા 2 - mv02 ભાગ્યા 2 = W. તો તમે જે કાર્ય કર્યું આ શું થઈ ગયું? 1/2 mv02 એટલે અંતિમ ગતિ ઉર્જા અને 1/2 mv02 એટલે આ પ્રારંભિક ગતિ ઉર્જા. આને પણ તમે કાર્ય ઉર્જા પ્રમેય કહી શકો છો. રેડી? તો કાર્ય ઉર્જા પ્રમેય તમને સમજાઈ ગયું હોય, તમે લખી લીધું હોય તો આપણે એના એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ આપણે જોઈએ અને સોલ્વ કરીએ. ચાલો, ટેક્સ્ટ બુકમાં આપેલું ઉદાહરણ નંબર 6.2 અને એમાં કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ જોઈએ. બહુ સારું એક્ઝામ્પલ છે. જો કે એક વરસાદનું ટીપું જે છે મિત્રો, આપણને એક્ઝામ્પલ આપ્યું છે પ્રમાણે આકૃતિ ડ્રો કરી કે ભાઈ વરસાદનું ટીપું જે છે એનું દળ આપ્યું છે. દળ આપ્યું છે આપણને 10⁻³ ઘાત. ઓકે કેજી. તો આ જે દળ જે છે એટલે 1 ગ્રામ, આપણને 1 ગ્રામ એટલે આટલા કિલોગ્રામ થશે. રેડી? આ 1 ગ્રામ દળનું ટીપું છે જે 10⁻³ હાઈટ એટલે ઊંચાઈ ઉપરથી નીચે પડે છે. તો એને ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગશે મિત્રો? નીચેની તરફ. એટલે ગુરુત્વાકર્ષણ બળ એને નીચે લાગશે અને અવરોધક બળ એને ક્યાં લાગશે? અવરોધક બળ ઉપર તરફ લાગશે. રેડી? એટલે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવું પડતું કાર્ય મેળવવાનું છે અને અવરોધક બળ કેટલું લાગે છે એનું કાર્ય મેળવવાનું છે. તો બહુ સહેલો ટોપિક છે. વરસાદનું ટીપું અહીંયા હોય ત્યારે તમને ખ્યાલ છે ને શરૂઆતની ગતિ ઉર્જા 0 હોય અને વરસાદનું ટીપું જ્યારે નીચે આવે છે ત્યારનો વેગ આપી દીધો છે આપણને 50 મીટર પ્રતિ સેકન્ડ. 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પડે છે. તો આપણને ખબર છે કે ગતિ ઉર્જા પ્રારંભિક કેટલી છે? તો કે પ્રારંભિક ગતિ ઉર્જા 0 છે. અંતિમ ગતિ ઉર્જા 1/2 mv²² લખાય. જેને આપણે ગતિ ઉર્જાનું શું કહીએ છીએ મિત્રો? ફેરફાર. બહુ સહેલો ટોપિક છે, ખાસ ધ્યાનથી સાંભળવા, દાખલાઓ છે ને સોલ્વ કરો. તો ડેલ્ટા k બરાબર K2 - K1. K1 એટલે 0 થશે. હા કે ના? આ 0 થઈ ગયું. m દળ છે એ 10⁻³ છે. વેગ આપણને આપ્યો છે 50² એટલે 50 × 50. આપણું સમીકરણ થઈ ગયું. હવે 50 × 50 એટલે 2500³ કાપી નાખશો એટલે 25 થશે ને ભાગ્યા 2 કરશો એટલે આપણો જવાબ આવશે 2.5 ભાગ્યા 2 એટલે 1.25 જૂલ. તો ટોટલ એની ગતિ ઉર્જામાં ફેરફાર 1.25 જૂલ થાય. સિમ્પલ છે. મેં તમને કાર્ય શીખવાડ્યું ત્યારે જ લખ્યું કે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે તો બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે mg લખાય. નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે mg × h. દળ મૂકો, g 10 લેશો. ઊંચાઈ આપણને ખબર છે 10⁻³ એટલે 1 કિલોમીટર. 10⁻³ + 3 ઉડી જાય એટલે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કાર્ય કેટલું થશે? 10 જૂલ થશે. કેટલું થશે? 10 જૂલ. બહુ સારું થઈ ગયું. હવે આપણને ખ્યાલ છે કાર્ય ઉર્જા પ્રમેય. હમણાં જ શીખ્યા કાર્ય ઉર્જા પ્રમેય શું છે? W બરાબર ડેલ્ટા કે. તો W ટોટલ કેટલા થાય છે? તો આપણને ખ્યાલ છે કે તમે જે ગતિ ઉર્જા છે ક્યાં ક્યાં વપરાય છે? તો કે ગતિ ઉર્જા છે એ ગુરુત્વાકર્ષણ બળમાં વપરાય છે વત્તા બીજે ક્યાં વપરાય છે? તો કે અવરોધક બળના સામનો કરવામાં વપરાય છે. એટલે અવરોધક બળમાં કાર્ય થશે. સમજો આ ટીપું છે ઉપરથી નીચે આવે છે તો એની પાસે જે ઉર્જા છે ક્યાં વપરાય છે? તો કે એની પાસે રહેલી ઉર્જા એક તો નીચે આવે છે દરમિયાન વપરાય છે ને અવરોધનો સામનો કરવામાં વપરાય છે. ટોટલ આટલા કાર્યમાં વાપરે છે. ગુરુત્વાકર્ષણના સામનામાં વાપરે છે અને અવરોધક બળમાં વાપરે છે. રેડી? આ ગતિ ઉર્જા થઈ.
તો એમાંથી આપણે અવરોધક બળને જો કરતા બનાવશો તો ડેલ્ટા કે માઈનસ શું થશે મિત્રો? ગુરુત્વાકર્ષણ બળ થશે. તો ડેલ્ટા કે આપણને આપી છે, કેટલા આપી છે? 1.25 જે આપણે મેળવી ગયા છીએ, અને ગુરુત્વાકર્ષણનો સામનો કરવામાં 10. તો અવરોધક બળમાં કેટલો વાપરવી પડશે? તો કે -8.75 જૂલ એ અવરોધક બળનો સામનો કરવામાં વાપરવી પડે. બરાબર છે? એટલે બહુ સહેલા ટોપિક છે, શાંતિથી વ્યવસ્થિત દાખલાને જુઓ, અને જેવો પણ એક આપણે બીજો દાખલો ગણીએ છીએ ત્યાં સુધી વ્યવસ્થિત આ 6.2 ઉદાહરણને તમે જોઈ અને કાર્ય ઉર્જા પ્રમેયને શીખો. ચાલો, ઉદાહરણ નંબર આપણને જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ 6.4 છે. ખાસ એની રકમ છે આધારિત મેં આકૃતિ ડ્રો કરી છે. જો એક લશ્કરી કવાયતની અંદર એક વ્યક્તિ છે, એની પાસે 50 ગ્રામ દળની બુલેટ છે. કેટલા ગ્રામ દળની બુલેટ છે? 50 ગ્રામ દળની બુલેટ, જે શરૂઆતમાં 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. અને એક લાકડાનું જે બ્લોક છે એની થિકનેસ આપણને આપી છે t બરાબર 2 સેન્ટીમીટર એના પર ચલાવવામાં આવે છે. ઓકે, તો જ્યારે આ ગોળી આમાંથી બહાર નીકળશે ત્યારે એની પાસે જે ગતિ ઉર્જા હોય પ્રારંભમાં એની 10% ઉર્જાથી બહાર નીકળે છે. કેટલી ટકા ઉર્જાથી બહાર નીકળે છે? 10% ઉર્જાથી બહાર નીકળે. તો જ્યારે ગોળી બહાર નીકળે ત્યારેનો અંતિમ વેગ મેળવો. તો સૌપ્રથમ પહેલા અહીંયા 10% ઉર્જા કઈ રીતે ગણાય? તો અહીંયા હું ગણતરી ચાલુ કરું છું. તો કે શરૂઆતની ગતિ ઉર્જા કેટલી હોય મિત્રોની? શરૂઆતની ગતિ ઉર્જા કેટલી હોય? k બરાબર 1/2 mv². તો અહીંયા આપણે કિંમત મૂકીએ 1/2. બુલેટનું દળ આપણને આપ્યો છે 50 ગ્રામ. ગ્રામ એટલે 10⁻³ થશે. v નો વર્ગ એટલે વેગનો વર્ગ કેટલો થશે? તો કે 200 નો વર્ગ આપણે કરીએ. 200 નો વર્ગ કેટલો થશે? તો કે 200 ગુણ્યા 200 થાય. રેડી? તો અહીંયા 2 મીંડા એટલે 4 મીંડા અને 5. આમાંથી કાઢી નાખીએ એટલે કેટલા વધશે મિત્રો? 2 મીંડા વધશે. 2 દુ 4, 5 ચોક 20. 20 ભાગ્યા 2 એટલે 10. એટલે આ શરૂઆતની જે ગતિ ઉર્જા જે છે મિત્રો એ આપણને કેટલી મળે છે? 1000 જૂલ ની મળે. કેટલી મળે છે? 1000 જૂલ. રેડી? તો એ પ્રારંભની 10% ઉર્જા સાથે બહાર નીકળે છે. અંતિમ ગતિ ઉર્જા જે છે, અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભની ગતિ ઉર્જાની 10% સાથે બહાર નીકળે છે. તો અંતિમ ગતિ ઉર્જા છે 10% સાથે બહાર નીકળે તો પ્રારંભમાં છે 1000 ગુણ્યા 10 ભાગ્યા 100 ટકાવારી કાઢો એટલે આ બે જાય એટલે ટોટલ અંતિમ ઉર્જા કેટલી થશે? 100 જૂલ થશે. જવાબ મળી ગયો. અંતિમ ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv². now v2 is equal to કરતા બનાવો એટલે 2k2 ના છેદમાં m એનું વર્ગમૂળ. આનો જવાબ લાવીએ મિત્રો 2 ગુણ્યા ગતિ ઉર્જા અંતિમ આપી છે 100 અને દળ આપ્યું છે 50 ગ્રામ એટલે 10⁻³. તો અંતિમ વેગ છે એ તમને મળશે 63.2 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આ રીતે આપણો જવાબ થશે. કેલ્ક્યુલેશન એકવાર તમે લગાવી જોશો. બહુ સહેલો દાખલો છે. આજે પોઈન્ટ ગોતવો છે ખાસ ધ્યાનમાં રાખજો. નીટ જેડબલ ના કોન્સેપ્ટમાં ખાસ અગત્યનું છે. અંતિમ ગતિ ઉર્જાની કેટલી છે? તો કે પ્રારંભમાં જે છે ની 10% સાથે બહાર નીકળે છે. એટલે પ્રારંભમાં 1000 છે ની 10% એટલે આટલી સાથે બહાર નીકળે. ટોટલ 100 જૂલ ઉર્જા સાથે બહાર નીકળે આપણી ગતિ ઉર્જા થઈ ગઈ. રેડી? બહુ સહેલા ટોપિક ની અંદર આપણે આ દાખલો જે છે એ આપણે ગણેલો છે. આવા તમે ગતિ ઉર્જાના દાખલાઓ છે મેક્સિમમ તમે સોલ્વ કરો અને ગણતરી કરશો. ચલો, એક અગત્યની નોંધ જે છે એ નોંધ તમને અહીંયા લખાવી દઈએ, જે તમે ગતિ ઉર્જામાં સાથે લખી લેજો. ગતિ ઉર્જાની અગત્યની નોંધ ગતિ ઉર્જા માટે. ઓકે, ખાસ જેમાં હમણાં આપણે કાર્ય ઉર્જા પ્રમેય શીખી ગયા. રેડી? કાર્ય ઉર્જા પ્રમેય શું તો મિત્રો? તો કે કાર્ય ઉર્જા પ્રમેય એમાં આપણે લખી જાય કે તમે જે કાર્ય કરો છો એ અંતિમ ગતિ ઉર્જાને પ્રારંભિક ગતિ ઉર્જાના તફાવત જેટલી હોય. ઓકે, હવે આમાં ખાસ ધ્યાન રાખજો, જો k2 વધારે હોય k1 કરતા તો કાર્ય છે તમને કેવું મળશે? ધન મળશે. બરાબર છે? પદાર્થે કરેલું કાર્ય ધન કહેવાય. જો k1 વધારે હોય k2 કરતા તો કાર્ય છે મિત્રો કેવું મળશે? ઋણ મળશે. પણ જો k1 અને k2 બે સરખા હોય તો કાર્ય કેવું મળશે? શૂન્ય મળે. અને કાર્ય શૂન્ય હોય એટલે વર્તુળાકાર ગતિ હોય. કઈ ગતિ હોય? નિયમિત વર્તુળાકાર ગતિ.
નિયમિત વર્તુળાકાર ગતિ ઉપર પદાર્થ ગતિ કરતો હોય જેમાં કાર્ય કેવું થશે મિત્રો શૂન્ય થશે એટલે એની ગતિ ઉર્જા હંમેશા કેવી હોય અચળ એટલે બે ભાગમાં ગતિ ઉર્જા હંમેશા કેવી હોય અચળ હોય એ ટોપિક તમને પૂછી શકે છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે રેડી અને ગતિ ઉર્જાનો જે તમે ટોપિક શીખી ગયા છો અને એના ગ્રાફ પણ પૂછે તો તમે જોઈ શકો છો ગતિ ઉર્જા અને વેગમાનનો સંબંધ હમણાં જ આપણે લખી ગયા ગતિ ઉર્જા અને વેગમાનનો સંબંધ ઓકે તો ગતિ ઉર્જા અને વેગમાનનો સંબંધ હતો k બરાબર 1/2 mv². mm વડે ગુણ્યો એટલે અહીંયા થઈ ગયું p²/2m. તો આપણે જો ગતિ ઉર્જા અને દળનો ગ્રાફ ગણીએ અને વેગમાન p કેવું રાખીએ અચળ રાખીએ તો દળ વધે એમ ગતિ ઉર્જા છે મિત્રો કેવી થાય ઘટે આ આપણો ગ્રાફ થાય જેમાં p કેવું છે અચળ છે રેડી આ રીતે તમે શીખી શકો છો બીજું કે ગતિ ઉર્જા વિરુદ્ધ p² નો ગ્રાફ દોરો ને જેમાં m અચળ રાખશો તો p ની કિંમત છે એ વધતી જાય છે એટલે સ્ટ્રેટ ની જગ્યાએ ગ્રાફ છે તમને આ ટાઈપનો જોવા મળશે બરાબર છે તો આ ગ્રાફિકલ ક્વેશ્ચન તમને સમજવા માટે લઈએ છે પૂછે તો તમે ડ્રો કરી શકો છો આપણે અહીંયા સુધી આજે રાખીએ નેક્સ્ટ આપણે સ્થિતિ ઉર્જા અને તેના ઉદાહરણો છે તેના દાખલાઓ છે જોવાના છે ત્યાં સુધી વ્યવસ્થિત આ ટોપિકને શીખી લેશો થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ વેલકમ ટુ ફિઝિક્સ